તો મિત્રો ટ્રમ્પે રાતોરાત ખેલ પલટી નાખ્યો છે. દુનિયા આખી થથરી ગઈ. સોના અને ચાંદીના ભાવમાં થયો છે ભીષણ હાહાકાર. તો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ઈરાન અમેરિકા વચ્ચે જે વાતચીત ચાલી રહી હતી તે નિષ્ફળ ગયાના સમાચાર આવી રહ્યા છે અને આ સપ્તાહના અંત સુધીમાં અમેરિકા ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારીમાં હોય એવા સંકેતો હાલ મળી રહ્યા છે. જે વાતચીત થઈ હતી જીનીવામાં તેમાં પહેલા એવા સમાચાર આવ્યા કે વાતચીત પ્રગતિકારક રહી છે, પરંતુ ત્યારબાદ એવા સંકેત મળ્યા છે કે બંને દેશ કેટલાક મુદ્દા ઉપર ખૂબ જ અલગ અલગ ઊભા રહ્યા છે. અમેરિકાએ ઈરાન ઉપર જે દબાણ કર્યું છે તેના ન્યુક્લિયર પ્રોગ્રામને સંપૂર્ણ રીતે બંધ કરવાનું, અટકાવી દેવાનું, તેના ઉપર ઈરાને સ્પષ્ટ રીતે નિર્ણયો ભણી દીધો છે, એટલે કે ના પાડી દીધી છે. જેને લઈને આ વાતચીત પડી ભાંગી હોય તેવા સમાચાર હાલ આવી રહ્યા છે અને દુનિયા આખીમાં હડકંપ મચી ગયો છે. જે આ બેઠક જીનીવામાં ચાલુ થઈ હતી તેની સાથે જ ઈરાને રશિયા સાથે મળીને મિલિટરી ડ્રીલ ચાલુ કરી દીધી. રશિયા અને ચાઇના પણ ઈરાનના સમર્થનમાં આવી ગયું છે, જેને લઈને ટ્રમ્પ હવે લાલ ઘૂમ થઈ ગયા છે. અમેરિકન સૈન્યના ટોચના અધિકારીઓએ ટ્રમ્પને કહી દીધું છે કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે હુમલો કરવા માટે, અને ટ્રમ્પે પણ ઈરાન ઉપર એટેક કરવાનો શું સમય હશે, કઈ રીતે કેટલો એટેક કરવો તે મુદ્દે ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી લીધી છે. અને અમુક અમેરિકી સૈન્ય અધિકારીઓ તેનું નામ ન આપવાની શરતે કહી રહ્યા છે કે આ સપ્તાહના અંતે એટેક કરવાની સંપૂર્ણપણે તૈયારીઓ થઈ ચૂકી છે. અને રશિયા, અમેરિકા અને જે ઈરાન વચ્ચે સંપૂર્ણપણે ટેન્શન હાલ વધી રહ્યું છે. આ ટેન્શન વધારે ત્યારે વધી ગયું જ્યારે રશિયા ઈરાનની પડખે આવી ગયું. રશિયાએ તેનું અત્યાધુનિક, અત્યંત શક્તિશાળી વોર પ્લેન ઈરાનની રાજધાની તેહરાન પહોંચતું કરી દેતા હડકંપ મચી ગયો. રશિયાનું TU-214PU, જેને ડૂમ્સડે પ્લેન કે એરબોર્ન કમાન્ડ પોસ્ટ કહેવામાં આવે છે, તે 16 ફેબ્રુઆરી 2026ના રોજ મોસ્કોથી તેહરાન પહોંચી ગયું છે. આ વિશેષ વિમાન રશિયાની એલાઇટ રશિયા સ્પેશિયલ ફ્લાઇટ સ્ક્વોડ્રન દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક શિલ્ડિંગ અને કટોકટીમાં મોબાઈલ હેડક્વાર્ટરની સુવિધા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાતચીત ચાલી રહી છે, જેમાં અમેરિકા ઈરાનને યુરેનિયમ સંવર્ધન અને મિસાઇલ કાર્યક્રમ બંધ કરવાનું કહી રહ્યું છે, પરંતુ ઈરાનના વડા ખામેનેઈએ તે નકારી દીધું છે. ટ્રમ્પ સરકારે સૈન્ય હુમલાની તૈયારીઓ શરૂ કરી છે. ટૂંકમાં જે કોઈ હવે પરિસ્થિતિ છે તે ફરીથી બગડી ગઈ છે અને ફરીથી યુદ્ધ તરફ આગળ વધી રહી છે. જો અમેરિકા દ્વારા ઈરાન ઉપર કોઈ પણ પ્રકારનો એટેક કરવામાં આવશે તો ઈરાને પણ સામે ગંભીર પરિણામની ચેતવણી આપી છે અને રશિયા અને ચાઇના ઈરાનનું સમર્થન કરી રહ્યા છે. તો આ યુદ્ધ જો શરૂ થશે તો તેના પરિણામો ખૂબ જ ભયંકર હોઈ શકે અને તેની સોના અને ચાંદીના ભાવ ઉપર સીધી અસર થઈ શકે છે. યુદ્ધ શરૂ થતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ભડકો જોવા મળી શકે. આગળ જોવાનું રહેશે સ્થિતિ કઈ તરફ જાય છે તે. શેરબજારની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં આજે કડાકો બોલી ગયો છે. આજે 19 ફેબ્રુઆરીએ બપોરે 1:47 સેન્સેક્સ 775 પોઈન્ટ અને નિફ્ટી 222 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જીઓપોલિટિકલ ટેન્શનની સાથે સાથે આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા. આ ડેટા પણ સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે. ડોલર સામે રૂપિયાની સ્થિતિ ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયો વધુ ગબડી ગયો છે. 91 રૂપિયાની ઉપર ફરીથી ડોલર સામે રૂપિયાની સ્થિતિ પહોંચી ગઈ છે, જેને લઈને ભારતીય બજારમાં હાલ સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી છે. 97.57 સુધી આજે ઉછળીને ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે. એક તબક્કે 97.70 પણ બોલાઈ ગયો હતો. ડોલર ઇન્ડેક્સ ઉછળવા છતાં પણ સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ડોલર ઇન્ડેક્સ ઉછળે તો સોના ચાંદીના ભાવ ઘટવા જોઈએ, પરંતુ તેવું થયું નથી. તે બતાવી રહ્યું છે કે હાલ સોના ચાંદીના ભાવ ઉપર જે ઈરાન અમેરિકા ટેન્શન છે તે સમાચાર ખૂબ જ મોટી અસર કરી રહ્યા છે. હવે ઝડપથી ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકા બાદ સતત એક સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં છેલ્લા 7 દિવસથી ભયંકર ઉથલપાથલનો માહોલ હાલ ચાંદીમાં છે. નીચામાં $70ની અંદરથી લઈ અને ઊંચામાં $80 સુધી પણ ચાંદીના ભાવ બોલાઈ ગયા છે, જે છેલ્લા એક સપ્તાહના ચાર્ટમાં દેખાઈ રહ્યું છે. એક સપ્તાહની અંદર $72 થી લઈને $84 ચાંદીના ભાવની રેન્જ જોવા મળી.
તેમાં પણ છેલ્લી 24 કલાકની અંદર આખો ખેલ પલટાઈ ગયો છે. 24 કલાકની અંદર ચાંદીના ભાવમાં નીચામાં $75 અને ઊંચામાં હવે $80 નજીકનું લેવલ જોવા મળી રહ્યું છે. 24 કલાકની અંદર ચાંદીના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે ફરીથી મજબૂતી જોવા મળી રહી છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. આજે આંતરરાષ્ટ્રીય ચાંદી $79 1 કિલો 98.2, ચાંદી ચોરસા 2,47,810, 1 કિલો 999 ચાંદી 2,52,310, 999 જીએસટી ચાંદી 2,55,510 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં જે નીચી સપાટી હતી 2,32,000 સુધી ચાંદી ગબડી ગઈ હતી 2 દિવસ અગાઉ, તેમાંથી પ્રતિ કિલોએ 15,000 રૂપિયાનો ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં આ ઉછાળો અને ભયંકર ઉથલપાથલ પાછળનું કારણ અત્યારે ઈરાન અમેરિકા ટેન્શન ગણી શકાય. ચાંદીના ભાવના MCX માટેના આજના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ. 2,44,034 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 2,46,191 અને 2,42,242 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 2,40,110. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 1 મહિનાની અંદર જબરદસ્ત ઉછાળો, ત્યારબાદ તોતિંગ કડાકો અને ત્યારબાદ બે તરફી વધઘટ સોનાના ભાવમાં જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી બે તરફી ઉથલપાથલ વચ્ચે સોનું મજબૂત થતું દેખાઈ રહ્યું છે. નીચામાં $4,850 અને ઊંચામાં $5,090 એટલે કે $5,100 સુધીના લેવલ સોનાએ બતાવ્યા છે. છેલ્લી 24 કલાકમાં પલટી ગઈ સોનાના ભાવની દિશા. સોનાના ભાવ જે $4,900 $4,900 સુધી ગબડી ગયા હતા તે અચાનક જ ઉછળી અને ફરીથી $5,000 સપાટીએ પહોંચી ગયા. ત્યારબાદ ફરીથી ઘટાડો જોવા મળ્યો, પરંતુ આજે છેલ્લી 8 કલાકમાં ફરીથી સોનાના ભાવ ઉછળીને $5,000 ઉપર ટ્રેડ કરી રહ્યા છે. જેટલું ટેન્શન વધશે અમેરિકા અને ઈરાન વચ્ચે તેટલો સોનાના ભાવમાં હજુ પણ ઉછાળો જોવા મળી શકે. જો કોઈ નિવેદન એવું આવશે કે સમાધાન ફરીથી થાય એમ છે, ઈરાન નમશે, અમેરિકા ઝૂકશે, કંઈ પણ થશે તો ફરીથી ઘટાડો, આ રીતની બે તરફી વધઘટ હજુ આગળ ચાલુ રહેશે. બે તરફી જે વધઘટ થઈ રહી છે તે કેટલી હજુ આગળ વધશે તેના માટે ઈરાન અમેરિકાના ન્યૂઝ ઉપર નજર રાખવાની રહેશે. સોનાના ભાવ માટેના MCXના બાય સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,55,836 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,56,573, 1,55,102 નીચે સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,54,371 રહેશે. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો આજે અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું વેચાઈ રહ્યું છે 1,56,660 રૂપિયા. 22 કેરેટ સોનું 1,43,350. 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,60,400 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનામાં હાલ મજબૂતી જોવા મળી રહી છે. ફક્ત 48 કલાકની અંદર નીચી સપાટીએથી લગભગ પ્રતિ 10 ગ્રામે 2,700 રૂપિયા જેટલું ઉછળી ગયું છે સોનું અને ફરીથી 1,60,000 ઉપર બિલ સાથે સોનાનો ભાવ જોવા મળે છે. આગળ સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટી વધઘટના એંધાણ દેખાઈ રહ્યા છે. ઈરાન અમેરિકા ન્યૂઝ અત્યારે મોટી અસર કરી રહ્યા છે. આગળ જો તમારે તમારા શહેરના તાજા ભાવ રેગ્યુલર જાણવા હોય તો કોમેન્ટમાં ગોલ્ડ લખી અને મોકલી આપો. સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ અને ફોલો કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક પહેલા જ કરી દેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.